નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સાહચર્યમાં મહારક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને અહીં રક્ષાબંધન પર્વની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઘોડિયા 136 વિધાનસભા વિસ્તારમાં પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે એક વિશાળ અને ભાવુક મહારક્ષાબંધન પર્વ ઉજવવામાં આવ્યો. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રાખડી બાંધવા માટે સમગ્ર મત વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં બહેનો અને માતાઓ ઉમટી પડી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીથી ગુંજી ઉઠ્યું હતું. બહેનોએ શાસ્ત્રોક્ત વિધિ અને હર્ષોલ્લાસ સાથે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના કાંડે રાખડી બાંધી તેમના દીર્ઘ આયુ અને ઉત્તરોત્તર પ્રગતિની શુભકામનાઓ પાઠવી. બાપુએ રાખડી બાંધનાર તમામ બહેનોનો આભાર માન્યો. સૌ બહેનોનું આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું અને તેમને મિષ્ટાન તથા વિશેષ ભેટ સોગાદો આપી અને તેમને સન્માનિત કરવામાં આવી. આ મહાપર્વની ઉજવણીએ વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં માત્ર એક તહેવાર પૂરતી મર્યાદિત ન રહેતા ધારાસભ્ય અને પ્રજા વચ્ચેના એક પારિવારિક અને ગાઢ સંબંધની ઝાંખી કરાવી હતી. ભાઈ બહેન રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સંબંધનો આ તહેવાર છે. આપણા સનાતનની અંદર આ એક પવિત્ર એવો તહેવાર છે કે રક્ષાબંધનથી મોટો કોઈ તહેવાર નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ લીલેરિયા પાર્ટી પ્લોટ ખાતે મહારક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું. એમાં સંતો, મહંતો, અમારા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રસિકભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ, સંગઠનના લોકો ભેગા મળીને આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું અને મારા દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ, કુળદેવીના આશીર્વાદ, મારા માતા પિતાના આશીર્વાદ, આ તમામના આશીર્વાદથી જ હું આ કાર્યક્રમ કરી રહ્યો છું. અને કદાચ દેશ દુનિયામાં આવો મોટો રક્ષાબંધનનો તહેવાર આ રીતે કોઈ ઉજવતું હોય એ મેં જોયું નથી. ખરેખર આ બહેનોનો અપાર મારા માટે પ્રેમ છે. મારી 100 કિલોમીટરની વિધાનસભામાં દૂર દૂરથી બહેનો પોતે પોતાની રીતે ગાયો ભેંસોનું દૂધ કાઢીને સવારથી પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જ્યારે નીકળી હોય, આ દિવસની હું હંમેશા રાહ જોતો હોઉં છું આતુરતાથી. અને મારી બહેનો પણ પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ક્યારે આ દિવસ આવે એની રાહ જોતી હોય છે. અને આપના માધ્યમથી કહેવા માગું છું, મારા બહેનોના સુખે હું સુખી, મારા બહેનોના દુઃખે હું દુઃખી. અને મારી એક પણ બહેનને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ભગવાન આવવા ના દે. અને કોઈ મુશ્કેલી આવી હોય તો હું મારા જાનની પણ પરવા કર્યા વગર મારા બહેનો માટે મારું માથું આપી દેવા પણ હું તૈયાર છું. અને આવો ને આવો પ્રેમ બહેનોનો કાયમ માટે રહે એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું. એક ક્ષત્રિય સમાજનો હું દીકરો છું અને આપ જાણો છો કે ઇતિહાસ જે રહેલો છે એની અંદર પોતે ક્ષત્રિય પોતાના બહેનો માટે કે ગાયો માટે ક્યારેય પણ પોતાની પ્રાણની પરવા કરી નથી. હું પણ એક ક્ષત્રિય છું. મારી બહેનો માટે કે ગાયો માટે મારે મારા પ્રાણની આહુતિ પણ આપવાની હોય તો હું 1 મિનિટનો પણ વિચાર કર્યા વગર મારી ગૌ માતા અને મારી બહેનો માટે મારો પ્રાણની આહુતિ આપવામાં મને 1 સેકન્ડનો પણ વિલંબ નહીં થાય એમની રક્ષા માટે. અને મારા જીવમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી હું ગૌ માતા અને મારી બહેનો માટે હંમેશા એમની રક્ષા માટે લડતો રહે. રક્ષાબંધન આવી રહ્યો ત્યારે આ વાઘોડિયા વિધાનસભાની અંદર દર વખતે ધર્મેન્દ્રભાઈની બહેનો જે દર 6-7 વર્ષથી આવો કાર્યક્રમ થતો, પરંતુ આજનો એ કાર્યક્રમ લગભગ 10,000 જેટલી બહેનો ધારાસભ્યને રાખડી બાંધી અને એના ખૂબ આયુષ માટે પ્રાર્થના કરતી હોય. અને રક્ષાબંધન એક ભાઈ બહેનનો અતૂટ પ્રેમ છે. આ પ્રેમને લાગણીને વશ થઈ તમામ બહેનો આજે વાઘોડિયા વિધાનસભાની અંદર ધારાસભ્યને રક્ષા બાંધી અને એની રક્ષા કરવા માટેનો એક કાર્યક્રમ થાય છે દર વખતે. તો આજનો જે કાર્યક્રમ છે એ ભાઈ બહેનના પવિત્ર સંબંધ એટલે કે રક્ષાબંધનને રાખી બાંધી અને ભાઈની રક્ષા કાયમ માટે બહેનો કરે એ માટેનો આજે આ કાર્યક્રમ વાઘોડિયા વિધાનસભાની બહેનોએ રાખ્યો છે. ત્યારે હું તમામ માતા બહેનોને આ તબક્કે હું રક્ષાબંધનની શુભકામના પાઠવું છું.